માતાજી બધાને તો આવી જાવ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તારીયું એમ કે તો આવી જાવ બધા એમ કહી દો અને હવે તો અમારે અચાનક દેહમાં જવાનું થયું છે હું જો ઠેલા ભરવા મળી છું હવે તારીયું આપણે ક્યાં જવાનું દાદા જવાનું સવારે એ જો અમારા દેહમાં જવાનું અચાનક થયું છે તો જો આ બધા કપડા લઈને ગઈ હવે હંકેલી ભરવાના તારીયું કપડા આમાં ભરવાના આમાં પછી આમાં રીવ હાટું નાનું પર્સ આમાં રીવ નામાં ભરવાના નાના પર્સમાં પણ હવે અમારે મુકામ જવાનું થયું ને ઈ તમને પછી હું કહેશ બ્લોગમાં પછી આગળ હારું હાલો તો હવે ઠેલો ભર નાખું અને આ જો ઠેલામાં અંદર ગરી ગયો છે જો આને ભર દો ઉપાડી તારીવ હારું હાલો પછી મેળા આવ ઠેલો ને એવું ભરી નાખી આ રીયુ છો ઠેલા અંદર હુઈ ગયો છે બારો નીકળ આય માર કપડા ભરવાના છે આમ છો ઠેલા અંદર ગરી ગયો છે ક્યાંય હકણો નથી રહેતો ઠેલામાં ગરી ગયો છો હા ટકા ઊભો થા કેવો તોફાન કરે છે કપડા ને ભરવા દેતો તો ગૌતમ કારખાનેથી આજ વેલા વી આવ્યા છે કેમય વેલા વી આવ્યા આપણે જવાનું છે આ દેહમાં એટલે હું વ્યવસ્થિત છું આજે જવાનું છે આપણે બોટાદ કહ્યું છે બોટાદ જવાનું છે તમે દેખાડશો ને બ્લોકમાં બધાને હું લ્યા દેહમાં જવાનું છે અચાનક અમારે દેહમાં જવાનું છે સારું છો મેં ગૌતમને જો ભાજી લેવા મોકલા છે આજે આપણે રસોઈ બનાવવાની નથી કારણ કે જવાનું છે એટલે મોડું થઈ ગયું છે અને ટિકિટ કાંઈ લખાવી નથી એટલે વહેલા જવાનું છે એટલે ભાજી લેતા આવે ને એટલે જમીન લેવી પછી જમીન પાછું કામે કરવાનું છે મારે તૈયાર થવાનું છે અંશને તૈયાર કરવાનું છે એટલે એને ભાજી લેવા મોકલા છે તો સારું વાળું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને અમે દુકાન દેહમાં જાય છે ને તમને દેહમાં જઈને જ ખબર પડવાની છે તો જો આપણી પાવભાજી આવી ગઈ છે આવી જાઓ બધાય ભાજી ખાવા સાસ ગરમા ગરમ ભાજી પાવ ના રીવ બે ગયો રીવ હાફ કરવાનું તારે એમ કે હાલો બધા એમ કેતો રીવ બોલાય તો હાલો બધા જમવા તો હારું હાલો અમે હવે જમીન લેવી હારું છો આપણે તો જમીન થઈ ગયા છે એવી તૈયાર કરી રીવભાઈ તૈયાર થઈ ગયા છો આમ સાંડો લેશે તો હવે આપણે નીકળવાનું છે જવાનું કર્યું જવાનું હતું જાતા હતા ને ત્યાં વરસાદ આવવા માંડ્યો જો વરસાદ દેખાય તમને બધાને વરસાદ આવે છે એમ નીકળતા હતા ને ત્યાં તો હા અમારે રીવભાઈ તો તૈયાર થઈ ગયા છે કા ભાઈ હાલો તમારે બધાને આવવું હોય તો દેશમાં હાલો સારું હાલો અમને હવે નીકળી જાય વરસાદ રહે એટલે અમે બસે આવી ગયા છે તો અમારે બધાને દેહમાં જવાનું છે હસ્તીને અને મમ્મીને અને પપ્પાને હજી અડધા લોકો આવે છે અને વરસાદ તો જો માંડ બંધ રહો બંધ જ નથી થતો માંડ નીકળે ગાડી અત્યારે હજી બસ આવી નથી અમે બધા વાટે ઊભા છે એવી જ્યાં બધા આવી ગયા છે અમારે બધાને હારે દેશમાં જવાનું છે ફોટોશૂટ કરે જો વરસાદ બંધ થઈ ગયો હજી બસ આવી નથી ગૌતમ જો રિયન રમાડે છે કા હજી વાટે ઊભા છે એવી બસ આવી નથી આપણી જો ફાઇનલી બસ આવી ગઈ છે હારિયું ભાઈ જો કાઢ્યું જો બારી પાસે રમવા મળ્યું છે સોફા બે ગયા છે એવી નામ જો તમારે બેઠા છે બાર હજી બસ હાલતી નથી હજી ઊભી છે આમ તો હજી બસ નથી ઉપાડતા બહુ ગરમી થાય છે હજી પડી જ છે ક્યારની ઉપાડતા નથી કોકની વાટે છે ગરમી થાય છે હજી ઊભી જ છે અને અમારે તો તાત્કાલિક આવવાનું છું તે તાત્કાલિક ટિકિટ લખાવી
રીવ પપ્પા બોલાવે જો તો ક્યાં ભૂ હતું પપ્પાને દેખાડ ઓય પપ્પાને કેતો ભૂ ક્યાં હતું આ કે પપ્પાને કે ભરૂચનો બ્રિજ આવી ગયો છે, વાગી ગયા છે 2 અને રીયુભાઈ કઈ હોતા નથી, બહુ ટ્રાફિક છે. વરસાદ બહુ છે ને ટ્રાફિક ઠેઠ લગી બહુ છે. અત્યારે કેટલા વાગ્યા છે? વાગી ગયા છે 2 અને અમે પહોંચ્યા છીએ હજી ભરૂચમાં બ્રિજે. તો 2 વાગ્યા તો હોતા નથી, હજી તો જાગે છે. શું મત દીપાને લાઈટ આવી તો સારું જો અમે જો હોટલ આવી ગઈ છે, નીચે ઉતરી ગયા છે એવી. અને હવે જો આ બધો નાસ્તો છે જોઈ લો બધાય. મેગી ને એવું છે, દાબેલી છે, ચણા મસાલા ભેલ છે ને ગરમા ગરમ ઢોકળા છે. હાલો બધાય ઢોકળા ખાવા માટે ગરમા ગરમ. અમે જો નીચે ઉતરા ત્યાં જો વરસાદ આવતો હતો. વરસાદ એકવાર બંધ નથી રહેતો. બોર્ડ છો ને તે ઘડીક ઉતરાતા. હોટલ આવી ગઈ છે, બોર્ડ થઈ ગયો છે અને ભૂઈ ગયા હતા. હોટલ બહુ જ મોડી આવી છે. ગૌતમ નાસ્તો લેવા છે તો એક તો ઢોકળા લાવ્યા છે પણ ખાઈ ગયા. રીવ હુઈ ગયો તો એને જગાડ્યો. આઈસ્ક્રીમ લાવ્યા હતા રીવ હાટું કા આ બેટો સમજો હુઈ ગયો તો આઈસ્ક્રીમ લાવ્યા. ઢોકળા એવું લાવ્યા. સારું હાલો આવી જાવ બધા નાસ્તો કરવા 3 વાગે તારે હોટલ આવી. મારું હાલો હવે હુઈ જાય ખાઈને સવારે મળીએ આપણે. તો સારું હાલો આપણે જો જાગી ગયા છે એવી. સવારના ગુડ મોર્નિંગ બધાને. અને અત્યારમાં તો હજી આમ બસમાં જ છે, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું ને સાંજે. તે બસે મોડી આવી હતી, ટ્રાફિકમાં બસ બહુ ઊભી રહી હતી એટલે બહુ મોડું થઈ ગયું છે. હજી આમ બસમાં જ છે. રીયુભાઈ જો આગળ ઊભા રહી ગયા છે. એ જાગી ગયો પણ હજી આવ્યું નહીં બોટાદ કા બેટા. રીયુભાઈને કેટલી મજા આવે છે. સવારમાં બારી ઉપર બેસી ગયા છે. બારી ઉપર નહીં, બારીએ બેસી ગયો છે. લોકેશન જોવે છે દેનું. એને નવીન લાગતું છે કે આ બધું પાણી ને ગાય ને એકારે બધું મજા આવી ગઈ જોવાની. ને દેનું આમ લોકેશન બતાવું. હરિયાળી છે જો. ગાયું જાય છે ને પાણી છે ને બાવળિયા છે જો. હજી તો અમારે બહુ વાર લાગી જાય, હજી તો મજા નથી. હાલો તમારો નાસ્તો કરવા આવી જાવ. કેટલા વાગે? 10 વાગે છાપા ચા પીવા આવી જાવ. રેયન પા અને ગાંઠિયા ને ઉતરે પછી ને એવું જો બધા નાસ્તો કરવા. બોટાદ આવી ગયા છે હવે. અને બોટાદ તો અમે કાલે જ આવ્યા હતા અને કાલે અમારે બહુ મોડું થઈ ગયું હતું. બપોરે પહોંચ્યા હતા બોટાદ અને મારા મામાજીને ઘરે ઉતરવાનું હતું. મેં કીધું હતું ને અચાનક અમારા દેહમાં આવવાનું થયું. અને મારા મામાજીને ઘરે પિતૃનું કામ હતું એટલે એમ સીધા મારા મામાજીને ઘરે જ ગયા હતા. એટલે અહીંયા મહેમાન ને એવું હતું અને વરસાદમાં પલળી ગયા હતા, થાકી ગયા હતા અને બપોરે પહોંચી ગયા હતા ને એટલે મેં બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અને મેં આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને તમને બધાને આજે મારું ઘર બતાવવાનું છે. બોટાદ મારું સસરાનું ઘર છે અહીંયા બોટાદમાં. સારું હાલો તમને બધાને હું પેલા ઘર બતાવી દઉં. જો આ અમારી બોટાદની શેરી છે. જો વરસાદ આવતો હતો ને તે ભીની છે આખી શેરી. હવે આ અમારું ફળિયું છે. જો કપડાને પડ્યું મારે હાઉસ જો વાસણ ધોવે. હા જો સંડાસ બાથરૂમ છે. આ વોશિંગ મશીન. ગૌતમ તો તૈયાર થાય છે. આ હોલ છે જો. નણંદ જો ફોન જોવે. આ છે રસોડું. રસોડું છે જો લાઈટ કરું.
બતાય છે બધાને. સારું છે અમારું રસોડું. જો આ છે મારું ઘર. લે બોલ જો તો આપણે રૂમમાં જવાનું છે. રૂમમાં એક મિસ્ટેક છે, અમારો ગલોબ ઉડી ગયો ને ધોળો, તે લાલ ગલોબ ચડાવ્યો છે એટલે તમને હરખું દેખાય કે ન દેખાય પણ હું તમને બતાવી દઉં, બરાબર. આ અમારી બેડરૂમ છે, જુઓ આ મારો બેડ છે અને આ છે કબાટ. નહીં હાલત છે નહીં આ પીળો ગલો પાપડ ફેરવું બતાવી પડશે. એવું કાંઈ ન હોય, પીળો પછી બદલાઈ નાખશું. જો કબાટ હારો, જો કબાટ હારો છે. અને રિયાન્સભાઈ જો અહીંયા સુઈ ગયા છે, જો ઘોડિયામાં. આ બેડરૂમ છે અમારી, જોઈ લેજો. બેડરૂમમાં પણ કાંઈ બહુ ડેકોરેશન કર્યું નથી, અમે સુરત રહેવી એટલે વાસણને એવું ચડાવી દીધું છે, એટલે અહીંયા બહુ કાંઈ રહેવાનું હોય ને એટલે કાંઈ સરખું ન હોય. અહીંયા જો ગોદરાને એવું મૂકવાનું ખાનું છે. અહીંયા હવા ઉદાસ માટે ગલેરી છે. અહીંયા ટોયલેટ છે રૂમમાં. બધાએ મારું ઘર જોઈ લીધું, કેવું લાગ્યું? સારું લાગ્યું? સારું લાગ્યું હોય તો કમેન્ટમાં કહેજો. મસ્ત છે તમારું ઘર. અને આ જ છે મારું સસરાનું ઘર ને અમે આવી ગયા છે એવી અહીંયા કાલે જ તે, પણ બ્લોગ મેં ઉતાર્યો જ નથી એટલે કાલ મેં કીધું હતું ને પિતૃ કામમાં ગયા હતા અને મોડું થઈ ગયું એટલે કાંઈ ઉતાર્યું નહોતું. હાઉ જો વાસણ ધોઈને વી આવ્યા છે. હવે ચાલો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી દેવી. તમને બધાને બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને.